નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માંગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। ઓકે, શું નામ તમારું? ધીરુભાઈ એમ ચાવડા, નવલગઢ। ગામ કયું? નવલગઢ, બરોબર। તાલુકો? ધાંગધ્રા, જિલ્લો? સુરેન્દ્રનગર। બરોબર। શું વાવ્યું છે આ વખતે? આ વખતે જીરું કર્યું। જીરું કર્યું છે એમ ને? તમે વિડીયો મોકલી છે નો છો જાન? વરિયાળીનો છો? બે મોકલા છે, જીરાના બે મોકલા છે, સીન અને વરિયાળીના મોકલા। અચ્છા, બરોબર બરોબર। ઓકે ઓકે। જીરું જીરું કેટલા વીઘા વાવી છે? જીરું 50 વીઘા। જીરું 50 વીઘા અને વરિયાળી? વરિયાળી 40 વીઘા। બરોબર। કેટલા દિવસનું થયું જીરું? જીરું થયું 80 દિવસનું। ઓહો, સરસ। અડધું 70 દિવસનું હોય, અમાર પિયત થયું હોય ને। બરોબર બરોબર। કેટલા પાણી આપ્યા? પાણ 3 જ આપ્યા। 3 જ આપ્યા એમ ને? હા, સુકારો કેવું? એકમાં 4 આપ્યા અડધામાં। ના, જીરું તો સારું છે બધું। સારું છે ને? સુકારો બુકારો કઈ નથી એમ? ના, મારે સુકારો હાલે હે, બીજાને પડે અમુક ને સુકારા, પણ એમ કે મારે નથી સુકારો। એવું એમ? પહેલી વખત વાવ્યું છે જીરું કે દર વખત ના, વાવો છો? હું તો કાયમ વાવું। બરોબર। તો શું કર્યું ટ્રીટમેન્ટ કે સુકારો ના આવ્યો? સુકારામાં તો જાણે આપણે જયારે કોથળીનું બીજ વાવીને બરોબર તો એમાં પટ મારેલો આવે। બરોબર। ઘરનું બીજ હોય તો આપણે સીબા હે, ગોચકો હે, યુપીએલ નું હે, ગમે એનો પટ મારવો પડે। અચ્છા। અને પિયત વખતે કોરવણમાં એને યુપીએલ નું સાપનો ભેગું જવા દેવું પડે, ફૂગનાશક। બરોબર બરોબર। અને પછી તો હું જે ઓલી કોન્ટ્રાપ્રસ હલકી દવા આવે ને સાસિયાની, ઈ વારી વખતે 5 થી ચાલુ કરવાની। પહેલા ડોઝમાં 5 ml નાખવાનું, બીજા ડોઝમાં 10 ml નાખવાનું, ત્રીજી વખતે પછી 15 કરી નાખવાનું। બરોબર બરોબર। અને બાકી તો 2 દવા ઓર્ગેનિક મારી છે, રક્ષામૃત ને બ્લેક અમૃત। 2 ડોઝ એના કર્યા હતા મેં। બરોબર। અને છેલ્લે કાળિયું ચરમી આયા પેલા ઓર્ગન નો ડોઝ કરી નાખ્યો, ટાટાનું ઓર્ગન આવે ને બરોબર બરોબર। એનો આગળનો ડોઝ ટાટાનો તાકાત પાવડર આવે, ટાટા કંપનીનો। બરોબર। અને ટાટાનું સાર્થક એક આવે। બરોબર। એ 2 ભેગું કરીને માર્યું, પછી બીજી વખત ટાટાનો માર્યો ને અત્યારે દાણામાં ઈયળ નો પડે એનો માર્યો છે। અચ્છા, એટલે ખાસો બધો ખર્ચો કરી નાખ્યો તમે? હા, ખર્ચો તો જબરો કર્યો હે। બરોબર। હા, ખર્ચો તો સારો પડ્યો। જીરું તો વર્ષે હોય મારે। વર્ષે વર્ષે ભાઈ એટલે મારી પોતાની જમીન તો 10 વીઘા હે, પણ હું હે ને ભાડેથી, હા, ભાડેથી બીજી જમીન રાખું 70-80 વીઘા હે। બરોબર બરોબર। એટલે બધુંથી મારી પાસે 100 વીઘાની ખેતી છે। પાછું થ્રેસર મારે ઘરનું છે, થ્રેસર નો તો અનુભવ ઘણા સમયથી છે। અચ્છા અચ્છા।